હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો ડીપીએસપીમાં આપણે આર્ટિકલ 36 અને 37 જોઈ ગયા. આજે આપણે આગળના બીજા આર્ટિકલ જોવાના છીએ. તો તે જોવા પહેલા હું તમને ડીપીએસપીની જે એક બીજી માહિતી આપી દઉં. આપણું જે ડીપીએસપી છે ને, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેના પોતાના કેટલાક સિદ્ધાંતો છે, એટલે કે પ્રિન્સિપલ્સ છે. અને એ 3 પ્રિન્સિપલોની ઝલક તેમાં, એટલે કે 3 પ્રકારના સિદ્ધાંતો તમે એને બોલી દો અથવા તો વિચારધારા બોલી દો, કે પણ તમે તેને નામ આપી શકો છો. તેની તમને એમાં એક ઝલક જોવા મળશે. કઈ વસ્તુ? એક જે છે આર્ટિકલ્સ, તે છે સોશિયલિસ્ટિક. કેવું છે? સોશિયલિસ્ટિક એટલે કે સામાજિક. એક છે ગાંધીયન એટલે કે ગાંધીવાદી વિચારધારા, અને એક છે લિબરલ ઇન્ટેલેક્ચુઅલ. કયું? લિબરલ ઇન્ટેલેક્ચુઅલ. અને તમે ડીપીએસપીના તમે જેટલા પણ આર્ટિકલ જોઈ લો, આર્ટિકલ 36 થી લઈને આર્ટિકલ 51 સુધી, એ તમામની અંદર એટલે કે દરેક આર્ટિકલમાં ક્યાં તો તમને સોશિયલિસ્ટિક વિચારધારા જોવા મળશે, ક્યાં તો તમને ગાંધીવાદી જોવા મળશે, અથવા તો લિબરલ ઇન્ટેલેક્ચુઅલ ટાઈપની વિચારધારા જોવા મળશે. લિબરલ એટલે એક પ્રકારે ખુલ્લા વિચારવાળા. તમે એમ કહી શકો કે વેસ્ટર્ન કલ્ચરવાળા લિબરલ વિચાર આપણે કહીએ ને, જે રીતનું મોડર્ન વિચાર, એ ટાઈપનું. તો આપણે શરૂઆત કરીએ, અને જેની અંદર પણ ઇમ્પોર્ટન્ટ હશે તે મેં તમને કહેતો રહીશ. કારણ કે મેઇન્સની અંદર તમને જો એવું પૂછાય કે ડીપીએસપીમાં ની અંદર સમાજવાદી વિચારધારાની ઝલક જોવા મળે છે, તમારા વિચારો જણાવો. અથવા તો આ ટાઈપનું કંઈ પણ પૂછાય કે તેની અંદર ગાંધીવાદી વિચારધારાની જે ઝલક જોવા મળે છે તે તમે જણાવો. તો તમને ખબર હોવી જોઈએ કે કયા કયા આર્ટિકલ એવા છે કે જે ગાંધીવાદી વિચારધારાને રિપ્રેઝેન્ટ કરે છે અથવા તો સમાજવાદી વિચારધારાને રિપ્રેઝેન્ટ કરે છે. તમે તેને એક્ઝામ્પલ સાથે સમજાવી શકો. અને જ્યારે એક્ઝામમાં આવું કંઈક પૂછાય અથવા તો પ્રિલિમમાં પૂછાય, ત્યારે આપણે એ વિચારમાં પડી જઈએ કે યાર, આવી બધી વસ્તુ તો આપણે કોઈ જગ્યાએ જોયેલી જ નહીં હતી, આવી વસ્તુ તો આપણને કોઈ શીખવેલી જ નહીં હતી. કારણ કે અમે તો ભાઈ જે રીતે આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ જોયેલું હતું કે કેટલી બધી વસ્તુ એવી હતી કે જે તમને બુકમાં નહીં જોવા મળેલી હોય. અને મોટા ભાગના જીપીએસસીની અંદર 90% લોકોને તો ખબર જ નહીં હોય આવા બધા પ્રાવધાનો. તેવું જ ડીપીએસપીમાં છે. આપણે બરાબર રટ્ટો મારીને જઈએ મૂળભૂત અધિકારો, ડીપીએસપી કે કંઈ પણ બીજું હોય બંધારણ, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે અરે યાર, નહીં ખબર આ લોકો ક્વેશ્ચન્સ ક્યાંથી પૂછી નાખેલા, આપણા જ બંધારણમાંથી હતા કે કોઈ બીજા બંધારણમાંથી હતા. આવા બધા સવાલો થઈ જાય. તે એટલા માટે કારણ કે આપણે આટલું ડીપમાં ક્યારેય જોતા નથી. પણ વાંધો નહીં, હવે આપણે જોઈશું આટલું ડીપમાં. શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે આર્ટિકલ 38. શું કહે છે આર્ટિકલ 38? આર્ટિકલ 38 ની અંદર લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થા બનાવવાની વાત કરેલી છે. અને તે જે છે વાત, તે રિસ્પોન્સિબિલિટી કોની છે? તે રિસ્પોન્સિબિલિટી છે સ્ટેટની, એટલે કે સરકારની. સ્ટેટ ટુ સિક્યોર અ સોશિયલ ઓર્ડર ફોર ધ પ્રમોશન ઓફ વેલફેર ઓફ ધ પીપલ. તેને આપણે થોડું ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા તેનું ગુજરાતી જોઈ લો શું કહેવા માંગે છે. તે લોકોને ન્યાયિક, સામાજિક, આર્થિક, રાજકીય સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. સર, અમને એમ કેમ લાગે છે કે અમે કોઈક જગ્યાએ જોયેલું છે પણ યાદ નથી આવતું. ક્યાં જોયું છે? હું તમને યાદ અપાવી દઉં. આ સેમ ટુ સેમ લાઈન જે છે, આ સેમ ટુ સેમ જે લાઈન છે તે તમે જોયેલી હશે આમોખમાં. આમોખની અંદર યાદ કરો, પહેલી લાઈન આવે છે એટલે કે જ્યારે નીચે સમજાવવાનું ચાલુ કરે છે તે જગ્યાએ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ત્યારે હું બોલેલો હતો કે ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી આટલા પ્રભાવિત હતા, જેની અંદરથી તેમણે કેટલા શબ્દ મૂકેલા હતા. તેની અંદર 3 શબ્દ મૂકવામાં આવેલા હતા, પણ હું તમને હમણાં નહીં કહીશ. હું ઈચ્છું છું કે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે કયા 3 શબ્દ
ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી આંબેડકર દ્વારા અપનાવાયેલા હતા અને આપણા બંધારણની અંદર આમુખમાં મૂકવામાં આવેલા હતા. આ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે, ત્યારે મેં તમને જણાવેલું હતું કે તે આટલા પ્રભાવિત હતા છતાં પણ તે 3 શબ્દની ઉપર ન્યાય મૂકવામાં આવેલો હતો. શા માટે ન્યાય મૂકવામાં આવેલો હતો? અને ત્યારે મેં તમને તે પણ સમજાવેલું હતું કે આંબેડકરનું એમ માનવું હતું કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશ તમે લઈ લો, કોઈ પણ સોસાયટી લઈ લો, તેને જો આપણે એક આદર્શ સોસાયટી હોય, આદર્શ રાજ્ય હોય, આદર્શ દેશ હોય, આદર્શ સમાજની રચના કરવી હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક પિલર છે તે છે ન્યાય. અને એટલા માટે ન્યાયને સૌથી ઉપર રાખેલું હતું. અને આ જ કારણ છે જુઓ કે આમુખનું સેમ ટુ સેમ લાઈન ડીપીએસપીમાં મૂકવામાં આવી છે. આ જુઓ, બીજી કોઈ પણ જગ્યાએ તમને એવું નહીં જોવા મળે કે જ્યાં આમુખની જે એક લાઈન હોય તેને બેઠે રિપીટ કરેલી હોય ડીપીએસપીમાં. અને એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જે ડીપીએસપી છે તે પ્રિએમ્બલનું જ એક પ્રકારનું રિફ્લેક્શન છે. ઓકે, હવે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. આ જે 38 ક્લોઝ 1 છે, આને મેં કોઈ અહીંયા મુદ્દા નથી આપેલા, યાદ રાખો. આની અંદર હું કોઈ પણ શબ્દનો કોઈ પણ જગ્યાએ કંઈ પણ લખીશ તે કે મારી રીતનું નહીં હશે, તે સેમ ટુ સેમ બંધારણનું હશે. બંધારણની અંદર આ 1 લખાયેલો છે એનો મતલબ એ નથી કે તે મુદ્દાને નામ આપેલું છે. એનો મતલબ છે આને એમ લખાય કે 38 ક્લોઝ 1, જેમ આપણે આર્ટિકલ 19 ક્લોઝ 1 સબ ક્લોઝ એ જોયેલું હતું એ રીતનું આને કહેવાશે 38 ક્લોઝ 1, આને કહેવાશે 38 ક્લોઝ 2. ડીપીએસપી ની અંદર આવું તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. તો શરૂઆત કરી લો આ જગ્યાએથી. શું કહે છે 38 ક્લોઝ 1? The state shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political shall inform all the institution of the national life. આની અંદર એક શબ્દ પર મેં સૌથી વધારે તેને બોલ્ડ લેટરમાં લખેલું છે અને તેની નીચે અંડરલાઈન પણ કરેલી છે. શું થાય તેનો મતલબ આપણે સૌથી પહેલા તે સમજીએ. સ્ટ્રાઇવ નો મતલબ થાય છે, અહીં જુઓ, સ્ટ્રાઇવ નો જો તમે મતલબ કાઢો ને તો તેનો મતલબ થાય, તમે ઘણી જગ્યાએ રોડ બનાવતી જગ્યાએ જોયું હશે, વર્કિંગ ઇન પ્રોગ્રેસ એટલે કે કામ ચાલુ છે. તમને ખબર હોય જે પણ જગ્યાએ રોડ બનતા હોય તમને આજુબાજુ જોવા મળતા જ હોય, કારણ કે કોઈ પણ એક જગ્યા તો એવી હોય જ આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે કે કોઈક ને કોઈક જગ્યાએ રોડ બનતા જ હોય. અને રોડ બનતા 2 થી 3 મહિના થઈ જાય, એટલામાં ચોમાસું આવી જાય બની રહીને, ચોમાસામાં ફરીથી એવું થઈ જાય. એનીવે, સ્ટ્રાઇવ નો મતલબ થાય વર્કિંગ ઇન પ્રોગ્રેસ એટલે કે કામ ચાલુ છે. એનો મતલબ શું? એનો મતલબ થાય છે અહીં સ્ટ્રાઇવ નો મતલબ અહીં એ થાય છે, કહેવા માંગે છે, જુઓ એક શબ્દની અંદર જ આપણા બંધારણના ઘડવૈયાઓએ કેટલી બધી વસ્તુ કહી નાખેલી છે કે આપણને નથી ખબર કે ફ્યુચરમાં કઈ કઈ વસ્તુ આવવાની છે, ફ્યુચરમાં કયા કયા ખતરા આવવાના છે કે જે આપણા દેશની એકતા અખંડિતતાને નુકસાન કરી શકે છે, જે આપણા દેશના નાગરિકોને નુકસાન પહોંચાડી શકે છે, કે પર્ટિક્યુલર કમ્યુનિટી હોય, કે પર્ટિક્યુલર ધર્મ હોય, જાત હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ પ્રકારનું હોય, તેને નુકસાન પહોંચાડી શકે છે. અમને નથી ખબર, તેથી અહીં સ્ટ્રાઇવ શબ્દને યુઝ કર્યો છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે ફ્યુચરમાં બદલાતી જતી પરિસ્થિતિ સામે જેટલી પણ નવી સામાજિક પરિસ્થિતિ આવે, જુઓ સોશિયલ, જેટલી પણ સામાજિક નવી જે સમસ્યાઓ ઉદ્ભવે તેના નિવારણ માટે પણ સ્ટેટ એટલે કે સરકારે સતતપણે કાર્યરત રહેવું જરૂરી છે. શું? સતતપણે કાર્યરત રહેવું જરૂરી છે. જુઓ,
લોકોને સિક્યોરિટી આપવાની છે, સિક્યોરિંગ એન્ડ પ્રોટેક્ટિંગ, સિક્યોરિટી આપવાનું છે અને તેમનું રક્ષણ કરવાનું છે જેટલા પણ ફ્યુચરમાં નવી નવી પ્રોબ્લેમ્સ ઊભી થાય તેના માટે. અને જ્યારે આપણે ડીપીએસપીનો ફર્સ્ટ લેક્ચર લીધેલું હતું તેની અંદર હું બોલેલો હતો કે નહેરુ આપણા જે પહેલા વડાપ્રધાન હતા તેમની જ આ લાઈન હતી. હું ફરીથી રિપીટ કરું છું, the work of the nation is never complete. આ જે દરેક ક્વોટ હું તમને કહું છું, જે દરેક પ્રકારના મેટાફર આપું છું, એ દરેક વસ્તુ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. કારણ કે જ્યારે પણ તમે પ્રિલિમ ક્લિયર કરશો ત્યારે મેન્સની અંદર તમને ઘણું કામ આવશે. જો તમે તેની અંદર આવો કોઈ પણ જગ્યા કંઈક આવો ક્વોટ મૂકી દો તો તેની અંદર એક્ઝામિનર બની શકે કે તમને હાફ માર્ક્સ એમને એમ આપી દે. તે પણ એવી એક્ઝામમાં જેમાં લોકો હાફ કે પછી 1 માર્ક્સ માટે જ નોકરી ગુમાવતા હોય છે. તેની અંદર આ તમારા માટે એક બેસ્ટ ફ્રેન્ડ સાબિત થાય છે. ઓકે, તો માનું છું આ શબ્દનો મતલબ તમને ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. બીજી વસ્તુ શું કહે છે? બીજું છે આર્ટિકલ 38 ક્લોઝ 2. રાજ્ય ખાસ કરીને આવકની અસમાનતાઓને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને સ્થિતિ, સુવિધાઓ અને તકોમાં અસમાનતાને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. પ્લસ બીજું શું કહે છે? તો ફક્ત વ્યક્તિઓમાં જ નહીં પણ જુદા જુદા વિસ્તારોમાં રહેતા અથવા તો જુદા જુદા વ્યવસાયમાં રોકાયેલા લોકો અથવા તો જે જૂથ હોય તેમાં પણ અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરશે. અને જુઓ અહીં મેં બોલ્ડ લેટરમાં લખેલું છે 42મા બંધારણીય સુધારા દ્વારા આ પ્રાવધાન ઉમેરવામાં આવેલું હતું. એટલે કે મૂળ બંધારણમાં માત્ર આટલું હતું, 38 ક્લોઝ 1. ત્યારબાદ 42મા બંધારણીય સુધારામાં, અને તે ક્યારે આવેલો હતો? તે આવેલો હતો 1978 ની અંદર મોરારજી દેસાઈની સરકાર વખતે આવેલો હતો. ઓકે, આનો મતલબ શું? આનો મતલબ એમ કે જે આજ સુધી આપણે ક્યારેય પોતાની જાતને સવાલ નથી પૂછ્યો અને મોટા ભાગના દરેક ઇન્ડિયન જેને હેટ કરતા હોય, શું એવી કઈ વસ્તુ છે? તો તમે ભાઈ કોઈ દિવસ પોતાની જાતને સવાલ પૂછ્યો કે ભાઈ હું પોતાની મહેનતથી પોતે આટલા વર્ષો હું ભણેલો ગણેલો છું, સ્કૂલ પૂરી કરેલી છે, હાઈસ્કૂલ પૂરી કરેલી છે, એક્ઝામ આપેલી છે, અથવા તો મારા ખૂન પસીનાથી મારો ધંધો ઊભો કરેલો છે, બિઝનેસ ઊભો કરેલો છે, ગવર્મેન્ટમાં લાગેલો છે, જોબ કરું છું, મહિનાના 50,000 રૂપિયા કમાવું છું, મહિનાના 5 લાખ રૂપિયા કમાવું છું, મહિનાના 5 કરોડ 50 કરોડ રૂપિયા કમાવું છું. તે મારી મહેનતના રૂપિયા છે, મારી ખૂન પસીનાની કમાઈ છે. તો શા માટે હું 30% ટેક્સ આપું, 33% ટેક્સ આપું, 5% ટેક્સ આપું, 10% ટેક્સ આપું? શા માટે આવું છે? આ મારી ભૂલ છે કે હું વધારે રૂપિયા કમાઉં છું? હું મારા ખૂન પસીનાની કમાઈથી, હું મારી આવડતથી આટલા રૂપિયા કમાઉં છું, તો શા માટે હું આટલો બધો ટેક્સ આપું? અને ચાલો ને હું ટેક્સ આપું જ, વાંધો નહીં, મને ટેક્સ આપવામાં પણ વાંધો નથી, પણ આવી કેવી વસ્તુ, કોઈક પાસે તમે 10% ટેક્સ લો છો, કોઈક પાસે 20% લો છો, કોઈક પાસે 30%, કોઈક પાસે 33%, કોઈક પાસે તમે ટેક્સ જ નથી લેતા. આવો ભેદભાવ શા માટે? મૂળભૂત અધિકારોમાં તેમ કહેલું છે કે ભાઈ બધાને સમાન રીતે ટ્રીટ કરો, અસમાનતા નહીં રાખવી જોઈએ. તો ભાઈ તમને સીધી રીતે સમજાવી દીધેલા હશે કે ભાઈ જો તમે ટેક્સ નહીં આપો તો ભાઈ સરકાર કેવી રીતે ચાલે. વાત બરાબર છે, સરકાર કેવી રીતે ચાલે, પણ હું અહીં વાત કરું છું ડાયરેક્ટ ટેક્સની. સરકાર નહીં ચાલે, સરકાર આપણા ટેક્સ પર જ ચાલે, બધી વાત બરાબર છે, તો પણ સ્પેસિફિક લોકો પાસેથી જ ટેક્સ શા માટે લો છો? અથવા તો ચાલો લો છો, તેમાં પણ આવા અલગ અલગ પ્રકારના ટેક્સના લેવલ શા માટે છે? અમારી તો કોઈ ભૂલ નથી ને. અને એટલા માટે જ તો લોકો ટેક્સની ચોરી કરે, કારણ કે ભાઈ જે અમે શું કરવા અમારો રૂપિયા સરકારને આપીએ એ તો અમારી કમાણી છે. આ તો ખોટું કહેવાય. એનો જવાબ છે તમારા આર્ટિકલ 38 ની અંદર, સ્પેસિફિકલી 38 ક્લોઝ 2. આની અંદર ઇનડાયરેક્ટલી કહેવામાં આવેલું છે તમારે ટેક્સ લેવાના છે, ટેક્સીસ અલગ અલગ પ્રકારના. પછી તે ડાયરેક્ટ હોય
કે ઇનડાયરેક્ટ હોય. કેવી રીતે કહ્યું છે જુઓ, સ્થિતિ સુવિધાઓ અને તકોમાં અસમાનતા દૂર કરવા માટેની અહીં વાત કરીએ. એનો મતલબ એમ કે લોકો વચ્ચે જે ઇનઇક્વાલિટી રહેલી છે, એટલે કે જે અસમાનતા રહેલી છે તેને દૂર કરવા માટે. અને બીજું શું કહેલું છે તેની અંદર? બીજું તેની અંદર એમ કહેલું છે કે સ્ટેટસ ફેસિલિટીઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીને એલિમિનેટ કરવાની જવાબદારી કોની છે? સ્ટેટની છે. અને તેનો ઇનડાયરેક્ટ મતલબ થાય ટેક્સ. એટલે કે જો તમને એક્ઝામમાં પૂછાય, જો કોઈક સાથે તમારી વાતચીત થાય કે ભાઈ શા માટે આવું કરવામાં આવે છે, તો હવે તમે મારા સ્ટુડન્ટ છો, તમે આ વાંચેલું છે એટલે તમને ખબર હોવી જોઈએ કે જે ટેક્સ ગવર્મેન્ટ લે છે, જે અલગ અલગ સ્લોટ પાડેલા છે, પછી તે ડાયરેક્ટ ટેક્સ હોય, ઇનડાયરેક્ટ ટેક્સ હોય, તેનો આઈડિયા ક્યાંથી છે? સરકારને તેની જે સત્તા મળેલી છે તે ક્યાંથી મળેલી છે? તે સત્તા મળેલી છે આર્ટિકલ 38 માંથી. પ્લસ એની અંદર એમ પણ કહેવામાં આવેલું છે કે અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ જ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ટેક્સ ભરવા માટે કેપેબલ હોય અને જો તે ટેક્સની ચોરી કરે, તે ટેક્સ નહીં ભરે, તો તેની ઉપર પગલાં લેવામાં આવશે, દંડનીય પગલાં, અથવા તો સંપત્તિ પણ જપ્ત કરી શકે છે સરકાર. તો જેટલા પણ ઇન્કમ ટેક્સ એક્ટ આવેલું હોય, જીએસટી એક્ટ આવેલા છે, જે પણ અલગ અલગ પ્રકારના જે એક્ટ આવેલા છે, તેનું બોર્ન પ્લેસ અથવા તો બર્થ પ્લેસ કયું છે? તે છે આર્ટિકલ 38 ક્લોઝ 2. હવે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. અને તે ક્યાંથી ઉમેરવામાં આવેલો છે? તે ઉમેરવામાં આવેલો છે 42માં બંધારણીય સુધારા 1978 અંતર્ગત. તો આ તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. ઓકે, આગળ વધીએ. આર્ટિકલ 39 એટલે કે રાજ્ય અનુસરવાના સિદ્ધાંતો આની અંદર દર્શાવવામાં આવેલા છે. આની અંદર આ જે સિદ્ધાંતો દર્શાવવામાં આવેલા છે તેની અંદર જે તમને ઝલક જોવા મળે છે, તે ઝલક તમને જોવા મળે છે સોશિયલિસ્ટિક, જેની આપણે ચર્ચા કરેલી હતી, ગાંધીયન, સોશિયલિસ્ટિક એન્ડ લિબરલિઝમ. અને હા, તમે આ તો કહેવાનું ભૂલી જ ગયા, આ પણ તમને આઈડિયા આવી ગયેલી હોવી જોઈએ. સોશિયલિસ્ટિક આની અંદર જ કેટલી બધી જગ્યાએ જો આની અંદર સોશિયલનો શબ્દ યુઝ કરેલો છે, પ્રયોગ, એટલે કે તેની અંદર પણ સોશિયલનો વાત કરવામાં આવેલી છે. પ્લસ ટેક્સની અંદર પણ જુઓ, ટેક્સની અંદર પણ અસમાનતા દૂર કરવાની વાત કરેલી છે નાગરિકોની અંદર, સમાજની અંદર. એટલે તેમાં પણ સોશિયલિસ્ટિક વિચારધારા તમને જોવા મળે છે. 39માં પણ સોશિયલિસ્ટિક વિચારધારામાંથી પ્રેરણા લીધેલી છે. પણ 39ની એક ખાસિયત છે. કઈ ખાસિયત છે? આર્ટિકલ 39ની ખાસિયત એ છે કે તે જનરલી આપણે જોવા જઈએ ને પહેલી નજરે તો તે સોશિયલિસ્ટિક વિચારધારા જોવા મળે છે. પણ તેનો આપણે નેચર જોઈએ, ડીપલી જરાક આપણે વિચારીએ, તેનો નેચર તો તે તમને જોવા મળશે ઇકોનોમિક વિચારધારા. શા માટે એવું? એટલે કે આમાં એમ કહેવા માંગે છે કે જો તમારે સોશિયલિસ્ટિક વિચારધારાનું આગળ વધારવું હોય, જો તમારે આને ફોલો કરવી હોય, તો કેટલાક ઇકોનોમિક પ્રાવધાનો તમારે મૂકવા જરૂરી છે. જો તમે આમાં ઇકોનોમિક પ્રાવધાનો કેટલાક નહીં મૂકો, તો આમાં તમે જે તમારી સોશિયલિસ્ટિક વિચારધારા છે તેને તમે જાળવી નહીં શકો. કઈ કઈ વસ્તુ છે? તો 39ના અંતર્ગત ટોટલ 6 પ્રકારના આર્ટિકલ છે. તમને ખબર હોવી જોઈએ, મેં આની અંદર લખેલું જ છે. 39 ક્લોઝ 1, ક્લોઝ A, 39 ક્લોઝ B, 39 ક્લોઝ C, 39 ક્લોઝ D, E અને F. ઓકે,
તો અહીંયા એફમાં શા માટે હું કરેલું છે એટલા માટે એ હું તમને પાછળથી કહીશ. આનો મતલબ એ નથી કે આ ફેલ છે, આને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરેલું છે જેવું 19(1) એફમાં કરેલું તેવું નથી. 39 ની અંદર આ તમામ પ્રકારના બીજા સબ ક્લોઝ છે, ટોટલ 6. ફિલહાલ આપણે 5ની ચર્ચા કરીશું. 6 જે છે એફ, તેની ચર્ચા આપણે આ જ લેક્ચરમાં પાછળથી કરીએ. પહેલી વસ્તુ શું છે, તો સ્ત્રી હોય કે પુરુષ હોય તમામ નાગરિકોને આવકના બધા સાધનોની સમાન વ્યવસ્થા, એટલે કે આવકના બધા જ સાધનોની સમાન વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે? રાજ્યની છે. સમજવાની જરૂર છે. આની પર જ મેં લખી દીધું છે કે રાજ્ય અનુસરવાના સિદ્ધાંતો. અને માનું છું ત્યાં સુધી આની અંદર તો કે મારે સમજાવવાની વસ્તુ આવતું નથી, બેઠું જ લખેલું છે. પછી બી અને સી થોડા અટપટા છે. તમે કોઈ પણ તમારી હમણાં જીપીએસસીની કોઈ તમે ગુજરાતી પોલિટીની બુક જુઓ, તેની અંદર તમને આવું જોવા મળશે કે તમામ ભૌતિક સાધનોનું નિયંત્રણ એવી રીતે સરકાર કરશે કે જેથી તે સામૂહિક હિત માટે સર્વોત્તમ સાધન હોય. હવે આનો મતલબ શું કરવો? આ તો દરેક વસ્તુ ઉપરથી ગઈ ગોખવાની વસ્તુ. હું તમને સીધી સાદી ભાષામાં સમજાવી દઉં છું. લખી લો કે સૌથી ઉત્તમ રિસોર્સિસ જે હશે તે સરકારના નિયંત્રણમાં હશે. એનો મતલબ શું? એનો મતલબ એમ તમે જુઓ કે જે જગ્યાએ મોટી મોટી કોલસાની ખાણ આવેલી હોય તે મોટા ભાગે સરકારના અંડરમાં હોય છે, અથવા તો સરકાર અને કોઈ ખાનગી ક્ષેત્રના અંડરમાં હોય છે. એટલા માટે કે તે નાગરિકોનું શોષણ નહીં કરી શકે. જો તે સરકારના અંડરમાં હોય તો સરકાર તેના નાગરિકોના તેના વેતન આપવાનું હોય, તેને જે ભથ્થા આપવાનું હોય તે દરેક વસ્તુનું પાલન બરાબર કરી શકે. એટલા માટે જે પણ સૌથી ઉત્તમ રિસોર્સિસ છે તે સરકારના નિયંત્રણમાં હશે. તેની અંદર જ બીજું શું આવી જાય જુઓ, બીજું આવી જાય છે ન્યુક્લિયર પાવર્સ. જુઓ, ન્યુક્લિયર પાવર્સ તેની અંદરની પણ જે આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં જોયેલું હતું તેનું પણ જોવા મળે છે. તો બીજા એના સિવાય જેટલા પણ રિસોર્સિસ છે, તમે રેલવે જોઈ લો, તમે બેંક જોઈ લો. બેંક પણ ધીરે ધીરે લોકો શું કરી રહ્યા છે, લોકો નહીં, સરકાર શું કરી રહી છે, રાષ્ટ્રીયકરણ તેનું કરી રહી છે. બીજું શું કહે છે? બીજું તમને આ જોવા મળેલું હશે કે 39C ની અંદર કહે છે કે ઉત્પાદનના સાધન અને તમામ પ્રકારના ધનનો અહિતકારી રીતે સંગ્રહ ન કરવો. ઇઝીલી તેનો મતલબ એ છે કે સરકાર અમુક લોકોને જ મોનોપોલી નહીં આપી શકે. એટલે કેવી રીતે? એટલે કે તમે જુઓ કે જ્યારે તમે ઇતિહાસમાં વાંચેલું હશે કે જ્યારે આપણો ભારત આવવાનો રસ્તો શોધાયેલો હતો ત્યારે ઇંગ્લેન્ડે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યાંની જે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, તેને જ એક મોનોપોલી આપી દીધેલી હતી. મોનોપોલીનો મતલબ શું થાય તે મેં તમને ફંડામેન્ટલ રાઇટમાં સમજાવી જ દીધેલું છે. હું તમને અહીંયા એક બેઝિક ખ્યાલ આપી દઉં. મોનોપોલીનો મતલબ એમ કે માની લો કે મારું એક સિટી છે, જેમ કે હું નવસારીનો છું, તો આખા નવસારીની અંદર ધારો કે કોરોનાની એક વેક્સિન બનેલી છે અને તે હું લઉં છું, તો આખા નવસારીમાં એ કોરોનાની વેક્સિન માત્ર હું વેચી શકું. એનો મતલબ એમ કે એની વેક્સિન પર મારી મોનોપોલી છે. એટલે કે મારા સિવાય બીજું કોઈ પણ ડીલર કે કેમિસ્ટ તે વેક્સિન નહીં વેચી શકે. હવે આવું થાય તો શું થાય? એનો મતલબ એમ કે માત્ર જો હું વેચી શકું તો હું જો તેનો ભાવ ભલે તે વેક્સિન મને 100 રૂપિયામાં પડેલી હોય, પણ હું જો લોકોને 1000 રૂપિયામાં જો વેચું તો પણ કોઈ મારું કંઈ કરી નહીં શકે. શા માટે? કારણ કે કોમ્પિટિશન નથી. એ જ રીતે તમે જોઈ લો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પણ એવું જ હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોનોપોલી મળી ગઈ હતી, તેના સિવાય બીજું કોઈ વ્યાપાર કરી નહીં શકતું. એટલે જોઈ લો તેમણે કેવી મનમાની કરેલી હતી. બીજું એક બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. આજથી 5 થી 6 યર્સ પહેલા તમે જુઓ કે જ્યારે આપણે મોબાઈલ યુઝ કરતા તેની અંદર 1 GB ડેટાનો ભાવ કેટલો હતો? 200 રૂપિયા હતો. અને આજે 200 રૂપિયાની અંદર 2 GB ડેટા પર ડે મળે છે. અને તે સમયે 1 GB ડેટા 1 મહિનાનો મળતો હતો. શા માટે? કારણ કે ત્યારે કંપનીઓની પોતાની અલગ અલગ મોનોપોલી ચાલતી હતી. પણ જેવી એક કોમ્પિટિશનમાં એક કંપની આવી જીઓ, તેણે દરેક લોકોને પછી વોડાફોન હોય, આઈડિયા હોય, બધા જેટલી પણ બીજી ટેલિકમ્યુનિકેશન જે કંપની હતી તે બધાને પછાડીને મૂકી દીધી. અને આજે જોઈ લો, જ્યારે માર્કેટમાં કોમ્પિટિશન આવે ત્યારે જ
પોતાના દેશના નાગરિકોનો વિકાસ થઈ શકે. આની અંદર કોમ્પિટિશન વધ્યું એટલે નાગરિકોનો વિકાસ થયો. સરવાળે ઇવેન્ચ્યુઅલી એન્ડ ઓફ ધ ડે આમાં ફાયદો કોનો થયો? ફાયદો થયો આની અંદર દેશના નાગરિકોનો. અને સરકારનું કામ શું છે? સરકારની ફરજ એ છે કે પોતાના નાગરિકોને ફાયદો કરાવો. તો જો સરકાર અમુક જ લોકોને મોનોપોલ, એટલે કે તે સમયે જો સરકારે માત્ર 2 કંપનીને કીધેલું હોત કે ઓકે વોડાફોન અને આઈડિયા, તમે 2 જ લોકો આપણો ટેલિકમ્યુનિકેશન સેક્ટર સાચવી લો, બીજા કોઈને આની અંદર મળશે નહીં, તો હજુ પણ આપણે આ જ વસ્તુને ફોલો કરતા હતા. આવો આપણને આજે બેનિફિટ મળ્યો હોત નહીં. અને આજે પણ તમે ઓફલાઈન ક્લાસીસ જ કરી રહ્યા હોત, કારણ કે 1 GB તે પણ મહિનો ચાલે તો કોઈ પણ આવી રીતે ઓનલાઈન સ્ટડી કરી શકતું હતે નહીં. તો તેથી હવે તમે સમજી ગયેલા હશો કે આ પ્રાવધાન કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આગળ, સ્ત્રી પુરુષ બંનેને સરખા કામ માટે સરખું વેતન મળવું જોઈએ. એટલે કે પુરુષને જો ધારો કે 1 મહિનાની અંદર તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, જો તમે કોઈ પ્રાઇવેટમાં કામ કરતા હોય તો ધારો કે પુરુષને કોઈ એક કામ માટે મહિનાના 10,000 રૂપિયા મળતા હોય તો તે જ કામ માટે સ્ત્રીને પણ 10,000 જ મળવા જોઈએ. બીજું આની અંદર કંઈ જોવા જેવું છે નહીં. ઈ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. શું કહે છે 39E માં? કર્મચારી અને બાળકોની તંદુરસ્તી અને શક્તિનો દુરુપયોગ તમે કરી શકો નહીં. એનો મતલબ શું? એનો મતલબ એમ, લખતા જાઓ પેપર અને પેન પકડીને. ઈની અંદર કેટલાક પ્રાવધાનો છે જેના અંતર્ગત તમને અલગ અલગ જગ્યાએ તમને પ્રાવધાનો જોવા મળે છે આજે પણ દેશમાં. ઈનો મતલબ થાય છે ઇકોનોમિક કન્ડિશન્સને ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ પણ જે ફિઝિકલી અનફિટ વ્યક્તિ હોય તેની પાસેથી તમે કામ કરાવી શકો નહીં. એનો મતલબ એમ કે આપણા દેશના નાગરિકો તે માણસો છે, કોઈ મશીન નથી. તમે મશીન પાસેથી 24 કલાકમાં 22 કલાક કે 20 કલાક કામ કરાવી શકો, પણ તમે કોઈ માણસ પાસેથી આટલું કામ નહીં કરી શકો, કારણ કે તે હ્યુમન્સ છે, તે મશીન નથી. અને તેના જ લીધે જ આપણા દેશમાં કેટલાક પ્રાવધાનો છે. કયા આ છે પ્રાવધાનો? પેન્શનની સુવિધા છે. શા માટે? કારણ કે આટલા વર્ષ કામ કર્યું, હવે તમે આરામ કરો. અને સાથે સાથે આ લો પેન્શન, જેથી તમે બાકીનો સમય જે તમે હમણાં સુધી જે તમે દેશને આપેલો છે, એટલે કે જો તમે ગવર્મેન્ટની તૈયારી કરો, તમે 58 વર્ષે તમે રિટાયર થશો, તો તમે અહીં સુધી આટલા વર્ષ સુધી જે તમને દેશને જે સમય આપેલો છે, બદલામાં દેશ તમને થોડું પેન્શન પણ આપશે કે જેથી તમે બાકીનો સમય ઇઝીલી જીવી શકો. રિટાયરમેન્ટની એજ નક્કી કરેલી છે એટલા માટે કારણ કે કેટલીક એજ પછી શરીર અને મગજ બંને ધીરે ધીરે સાથ આપવાનું છોડી દે અને સરખી રીતે કામ નહીં કરી શકે, તો તે પણ આર્ટિકલ 38 ક્લોઝ નું ઉલ્લંઘન થશે, જેથી રિટાયરમેન્ટ એજ એક નક્કી કરેલી છે પર્ટિક્યુલર જોબ માટે અલગ અલગ એજ. જેમ કે તમે જો ગવર્મેન્ટમાં લાગી જાઓ તો તેના માટે ઉંમર છે 58 વર્ષ. જો તમે હાઈકોર્ટના જજ બનો તેના માટે છે 62 યર. જો તમે સુપ્રીમ કોર્ટના જજ હોય તો રિટાયરમેન્ટ એજ છે 65 યર. જો તમે કોઈ ટ્રિબ્યુનલની અંદર તો તેની એજ હોય 70 યરની અરાઉન્ડ. આ રીતનું અલગ અલગ જોબ માટે અલગ અલગ છે. તમે ડિફેન્સમાં જાઓ, સૈન્યની અંદર, તેના માટે કેટલાક માટે 40 યરની હોય રિટાયરમેન્ટ, કેટલાક માટે 45 હોય. શા માટે? કે તેની અંદર તમારે ફિઝિકલ ફિટ હોવું જરૂરી છે સૈન્યમાં ભરતી હોય તો. ફિક્સ્ડ વર્કિંગ આવર છે એટલા માટે કારણ કે કેટલાક સમય પછી તમને તમારા શરીરને આરામની જરૂર હોય, તેથી જ મોટા ભાગે 9 આવર ફિક્સ કરેલા હોય, છતાં પણ તમારા કામ પર આધાર રાખે છે. કેટલુંક કામ એવું હોય કે જેમાં તમારે બેસીને કામ કરવાનું હોય તો 9 કલાકનું કામ હોય. કેટલાક કામ એવું હોય કે જેમાં 7 કલાક તમારે કામ કરવાનું હોય. શા માટે? એટલા માટે કારણ કે તમારે ઊભા કામ કરવાનું હોય, તેમાં તમારું મગજ પ્લસ શરીર બોડી બંને કામ કરતા હોય એ રીતનું. મેડિકલ ટેસ્ટ બિફોર જોબ. જો તમે ગવર્મેન્ટમાં લાગશો તો આ તમારા માટે ફરજિયાત હશે. બીજી પણ કેટલીક પ્રાઇવેટમાં જરૂરી છે મેડિકલ ટેસ્ટ કરવું, જેમ કે આંખનું એક તમારી તપાસ કરવી, ફૂલ બોડી ચેકઅપ કરવું, જેથી ખબર પડે કે તમને કોઈ એવા ડિઝીઝ તો નથી ને કે જેથી જોબ પર ઇફેક્ટ કરે અને પછી ઇવેન્ચ્યુઅલી તમારી બોડી પર પણ ઇફેક્ટ કરે. એન્ડ લાસ્ટ, રિટાયરમેન્ટ ફ્રોમ ડિફેન્સ સેક્ટર આફ્ટર સિરિયસ ઇન્જરી. એટલે કે તમે કોઈ સૈનિકમાં તમે ભરતી થાઓ, પોલીસમાં ભરતી થાઓ, કોઈ પણ આવી વસ્તુ કે જે ડિફેન્સ એટલે કે દેશની સિક્યોરિટીની વાત હોય, તેને તમે ભરતી થાઓ અને તમને કોઈ ઇન્જરી થાય, તમારો હાથ પરમિનેન્ટલી ડેમેજ થઈ જાય, તમારો પગ પરમિનેન્ટલી ડેમેજ, તમારી આંખ થઈ જાય, તો તમને રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે અને રિટાયરમેન્ટ પછી પણ તમને પેન્શન આપવામાં આવે છે.
પ્લસ તમે જુઓ એક્ઝામ તમે જ્યારે ભરો છો ફોર્મ તેની અંદર પણ એક કોલમ હોય છે માજી સૈનિક, એટલે કે શા માટે? કારણ કે સૈનિકો જલ્દી રિટાયર થઈ જતા હોય છે 40 વર્ષે અથવા તો 35 વર્ષે. કેટલાક એવા જે પેરામાં હોય છે તે લોકો તો 38 કે 39 વર્ષે પણ રિટાયર થઈ જતા હોય છે આ રીતે. તો તેઓ બાકીની જિંદગી કેવી રીતે એમને ઘરે બેસી રહી? ના, તેમને પણ આવા કેટલાક બીજા બેનિફિટ આપવામાં આવે છે, જેમ કે પેન્શન હોય કે પછી બીજી જોબની અંદર ભરતી હોય, આ બધી વસ્તુ. તે કયા આર્ટિકલમાં ઉલ્લેખ છે? તે આર્ટિકલ ઉલ્લેખ છે 39E ની અંદર. આ તમને મોટા ભાગે કોઈ પણ બુકમાં જોવા મળતું નથી, તેથી તમે તમારી નોટ્સમાં લખી લો. આગળ વધીએ. હવે આવે છે 39F. શું કહે છે? એફ અલગથી લખેલું છે એટલા માટે કારણ કે મૂળ બંધારણની અંદર આ 5 જ પ્રાવધાન હતા. એફ જે છે તે પાછળથી ઉમેરવામાં આવેલો હતો. પાછળથી. શું છે એફ? એફ છે બાળકોના વિકાસ માટે તક, સગવડ, સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું. અગેન સવાલ, આ વસ્તુ તો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર જ મૂકવામાં આવેલું હતું આર્ટિકલમાં, તો પછી શા માટે ડીપીએસપી ની અંદર અલગથી મૂકવામાં આવ્યું? યાદ કરો કયો આર્ટિકલ હતો ફંડામેન્ટલ રાઇટનો? આર્ટિકલ હતો 24 આર્ટિકલ હતો. તેની અંદર પણ એક ફરક છે. આર્ટિકલ 24 જે હતો માત્ર વર્ક રિલેટેડ હતો, કે ભાઈ બાળકોને જે કામ કરવાનું હોય તે 6 થી 14 વર્ષના બાળકોને લઈને જે કામ હતું તે માત્ર વર્ક રિલેટેડ હતો. 39F જે છે તે અન્ય રીતે પણ જે શારીરિક કે માનસિક રીતે બાળકોને જે વિકાસ કરવાના, સુધારો કરવાના પ્રાવધાન હોય તેને રિલેટેડ છે. તો તેની ચર્ચા કરીએ હવે. ક્યારે ઉમેરવામાં આવેલું હતું? 42માં બંધારણીય સુધારા 1976 ની અંદર તે ઉમેરવામાં આવેલું હતું. અને તેની અંદર જે પ્રાવધાનો હતા તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ડ છે, યાદ રાખો, મટીરિયલ એન્ડ મોરલ એબેન્ડનમેન્ટ. મટીરિયલ એન્ડ મોરલ એબેન્ડનમેન્ટ. તેની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? આની જ અંદર છે આ બધી પ્રાવધાનો. મટીરિયલ એન્ડ મોરલ એબેન્ડનમેન્ટની અંદર એક છે ચાઇલ્ડ વેલફેર એનજીઓસ, જે ચાઇલ્ડ માટે, બાળકો માટે કામ કરે છે, તે આની અંતર્ગત આવી જાય છે. ડિવોર્સ સમયે બાળકને સાચવવામાં સરકારનો ફાળો જુઓ, તેની અંદર પણ સરકાર વચ્ચે આવે છે કે ભાઈ પિતા યોગ્ય છે કે નહીં, બાળક કોને સોંપવું, માતાને સોંપવું કે બાળકને સોંપવું, તે પણ એક સરકારનું આવી જાય છે. જો બંને યોગ્ય નહીં હોય તો સરકાર તેને સાચવવાનો નિર્ણય લે છે. વાલીના મૃત્યુ બાદ બાળકની જવાબદારી કોણ કરશે? બાળકની જાળવણી, તેનો વિકાસ પૂરો પાડવો, અન્ય બાળકની જેમ જ દરજ્જા અને તકની સમાનતા પૂરી પાડવી, તે કામ કોનું છે? તે કામ છે સ્ટેટનું. કોનું? સ્ટેટનું. એ પણ આ જ કાયદાના અંતર્ગત આવે છે. બીજું, સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે જાતીય સતામણી બાળકોને લઈને. જુઓ, એક એક્ટ છે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે પોક્સો. આ તમે સાંભળેલું હશે. એક નામ, કોનું નામ? વાંચી લો. મોરારી બાપુ. તેમને પણ આ જ એક્ટની અંદર જેલમાં નાખવામાં આવેલા હતા, યાદ કરો. હા, એ જ. એટલે બીજી પણ વસ્તુ આની અંદર આવે છે, મોરલી પણ આવે છે. મોરલ કઈ રીતે? તો ભાઈ ધારો કે કોઈ બાળકની માતા વેશ્યા છે, એટલે કે પ્રોસ્ટિટ્યુટ છે, તો ઓબ્વિયસલી આપણા ભારતની અંદર જે સમાજ છે, જે સોસાયટી છે, તે તેની માતાને તિરસ્કાર ભર્યું જ વાતાવરણ પૂરું કરવાનું, તેને ધુતકારવાની જ છે. પણ પહેલી વસ્તુ, જો તે માતા પોતાના બાળકના ભરણ પોષણ માટે કે પોતાના ભરણ પોષણ માટે તે કામમાં ગયેલી હોય તો તેમાં તે માતાનો તો કંઈ વાંક નથી ને, તે સ્ત્રીનો તો કંઈ વાંક નથી કે તેને કંઈ બીજી જગ્યાએ કામ નહીં મળ્યું હોય, અથવા તો તેને તેટલું એજ્યુકેશન નહીં મળ્યું હોય કે તે કંઈ બીજું આવા કોઈ કામ કરી શકે તેટલા માટે. છતાં પણ ધારો કે સોસાયટી જો આને ગુનો માને જ છે તો તે સોસાયટીની ના સમજ કહેવાય. અને તે ના સમજના અંતર્ગત જ આપણે તે સોસાયટીને તો સમજાવી નથી શકવાના. સ્ટીલ જો તમે તેની સજા માનતા જ હોય તો ભલે માનો, પણ તેની સજા તમે તે માતાના બાળકને આપી શકો નહીં. એટલે કે જો તેનું બાળક કોઈ સ્કૂલમાં ભણવા જતું હોય તો તમે પોતાના બાળકને એમ નહીં કહી શકો કે જો તું એ બાળકની સાથે ખાસ વધારે નહીં રહેતી, તને ખબર નથી તેની મમ્મી શું છે, એમ કરીને તે બાળકને એકદમ અસામાજિક ભર્યું અથવા તો ધુત્કાર ભર્યું વાતાવરણ મળવું જોઈએ નહીં.
અને તે પણ કોનું છે? તે પણ આવે છે સ્ટેટના ફરજની અંદર. તો આ વસ્તુ મેં હમણાં શું કરવા બોલું છું? એટલા માટે બોલું છું, એક કેસ આવેલો હતો, તે કેસનું નામ હતું ગૌરવ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1992. આ કેસમાં વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી, પણ એની અંદર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું તે હતું કે સ્ટેટની જવાબદારી છે કે પોતાના દેશના તમામ બાળકોને સાચવવાની, પછી ભલે તે બાળક એક ગરીબ કે કોઈ ભિખારીનું હોય કે એક વેશ્યાનું હોય કે પછી તે બાળક ટાટા બિરલા કે અંબાણી જેવા કરોડો અરબોપતિ કોઈ બિઝનેસમેનના જ બાળક કેમ નહીં હોય, પણ એક બાળકને સાચવવાની જવાબદારી છે સ્ટેટની. તો આ તમને ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. ઓકે, તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. બીજી વસ્તુ હવે આવે છે આર્ટિકલ 39 ક્લોઝ એ. આ પણ એક આર્ટિકલ છે. શું કહે છે? તો 39 ક્લોઝ એ એમ કહે છે, જુઓ અહીં સરખી રીતે જુઓ, આની અંદર મેં જે પણ ક્લોઝ લખેલા છે તે સ્મોલ લેટરમાં છે, તેથી તમારે પણ સ્મોલ લેટરમાં લખવાનું છે. મેં તમને કહેલું હતું થર્ડ લો ઓફ પોલિટી, સમાનાર્થીને સ્થાન નથી. તમે સ્મોલ એ લેટર જે છે તેને તમે કેપિટલ નહીં કહી શકો, કેપિટલને તમે એ નહીં કહી શકો. તેથી હું અહીં જો સ્મોલમાં લખું, તમારે પણ સ્મોલમાં લખવાનું. હું કોઈ જેમ કે અહીં 1-2 કરીને લખું, તમારે પણ 1-2 જ લખવું. હવે આવે છે 39A. તે શું કહે છે? તે કહે છે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પૂરી પાડવી. આ પણ ઉમેરવામાં આવેલું હતું પાછળથી. ક્યારે? 42માં બંધારણીય સુધારામાં. અગેન સવાલ, આ તો કંઈક ફંડામેન્ટલ રાઇટ્સની અંદર ઓલરેડી આપવામાં આવેલું હતું. કયો હતો આર્ટિકલ? આર્ટિકલ 22. પણ એક ફરક છે. કયો ફેર છે? ફરક એ છે, મૂળભૂત અધિકારની અંદર જે 22મો જે આ છે આર્ટિકલ, તેની અંદર માત્ર જે પણ ક્રિમિનલ ગુના કરેલા હોય ને, ક્રિમિનલ ગુના જેની પાછળ આઈપીસી કે ક્રિમિનલ પ્રોસિજર કોડ લાગતું હોય, માત્ર તેના માટે હતું. સિવિલને લઈને જે હોય, એટલે કે કોઈ પ્રોપર્ટીને લઈને હોય, કોઈની જમીન પચાવી પાડેલી હોય, કોઈનું મકાન પચાવી પાડેલું હોય, આવા જે બીજા કેસ ચાલતા હોય, અથવા તો કે ડિવોર્સને લઈને ચાલતું હોય, ફેમિલી કોર્ટનું, તેને લઈને તેમાં કોઈ પ્રાવધાન નહીં હતા. શા માટે? એટલા માટે કે તે સમયે 1950ની અંદર આપણા સરકાર પાસે એટલા પૈસા નહીં હતા કે તે સિવિલને લઈને પણ કોઈ આવી રીતે વકીલ પ્રોવાઈડ કરે આપણા લોકોને અને તેના પૈસા આપે તેને. તેથી તેને તે સમયે ડીપીએસપીમાં મૂકવામાં આવ્યું હતું કે જ્યારે પણ તમારી પાસે પૈસા આવે ત્યારે તમે ક્રિમિનલની સાથે સાથે સિવિલને પણ ઉમેરી દેજો. અને ફાઇનલી એ દિવસ ક્યારે આવ્યો? તે આવ્યો 42માં બંધારણીય સુધારા 1976ની અંદર. શા માટે મૂકવામાં આવ્યું? એટલા માટે કારણ કે ગરીબ લોકોને પણ તેનાથી ન્યાય મળી શકે, સિવિલની અંદર પણ, કે ભાઈ જ્યારે પણ કોઈ ગરીબ લોકોની જમીન કે મકાન પચાવી પાડે, મોટા મોટા બિલ્ડરો કે પછી પોલિટિકલ લીડરોના પતિ હોય, પિતા હોય, પુત્ર હોય. જો તમે કરંટ અફેર જોતા હોય તો કદાચ તમને આઈડિયા આવી ગયેલો હશે, બાકી હું હાલમાં બોલી શકું નહીં કોઈના નામ. એનીવે, તો તેવા લોકોથી બચાવવા માટે પણ આ પ્રાવધાન મૂકવામાં આવેલું હતું, ગરીબ લોકોને ન્યાય મળે તેના માટે. આના જ અંતર્ગત એક એક્ટ બનાવવામાં આવેલો હતો. તે એક્ટનું નામ છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987. અને આના અંતર્ગત જ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. તે સંસ્થાનું નામ છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. આ સંસ્થાનું કામ છે કે જો તમે કોઈ સિવિલ કેસની અંદર તમે ઉલઝેલા હોય, કે પછી તમે કોઈ મહિલા હોય, તમારા ઘરે કોઈ તમારી ઉપર ડોમેસ્ટિક વાયલન્સ કરતું હોય, અથવા તો તમને ડિવોર્સ જોઈએ છે કોઈ પણ કારણોસર, તમારી પાસે રૂપિયા નથી કે તમે વકીલ રાખી શકો, કે પછી તમારું જમીન પચાવી પાડી, તમારું મકાન પચાવી પાડ્યું કોઈ ભાડુઆતે, કોઈ મોટા વ્યક્તિએ, તો આ જે એક સંસ્થા છે તે તમને લીગલ સર્વિસ પૂરી પાડશે. અને આનું જ શોર્ટ ફોર્મ છે નાલસા. નાલસા લખી રાખો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આનું એક જ કારણ છે આ પ્રાવધાન લાવવાનું કે આપણે એક વેલફેર સ્ટેટની રચના કરવી છે. વેલફેર એટલે કે કલ્યાણકારી સ્ટેટની રચના કરવી છે.
અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તો આજના પૂરતું આપણે આટલું જ રાખીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવેલો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ સલાહ સુલઝાવ હોય કે કોઈ કન્ફ્યુઝન હોય, સવાલ હોય, કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.